રેખાબેન આલ્યો હું તમારા માટે પ્રસાદી લેતી આવી. હું વળી આ ઘર સાફ કરતી હતી ને તો મેં કીધું લાય હું રેખાબેનને પેલા પ્રસાદી તો આપી આવું. નારે ના ન્યા તો બાપા વરસાદ ઠંડી અને ઉપરથી તો કરા પડતા હતા. મેં તો વળી ઉઘાડા પગે પરિક્રમા કરી અને આ ચકોડી ને પપ્પાએ તો ધોતી પહેરીને પરિક્રમા કરીને પાછી એને રેખાબેન ધોતી પહેરતાય નહોતી આવડતી બોલો. અને વરસાદમાં એવા લેપસા ને દડીને દડા જેવા થઈ ગયા છે. મન નથી લાગતું 5 દિવસ સુધી ઊભા થાય ખાટલામાંથી. હવે ગિરિરાજ ભગવાન કૃપા કરે તો હારું. હાલ્યો તી આ પ્રસાદી આમાંથી લઈ લો, થોડીક તમને આપું, થોડીક ચંપાબેન ને આપો ને ઉપરવાળા સવિતાબેન ને હોતન આપું. એમ તો પ્રસાદી થોડીક જ હોય ને. મારે એમ તો તમારા માટે છે ને બહુ બધું લાવવું તો રેખાબેન, પણ આ ગળદીમાં કાંઈ મારાથી ન લેવાણું. 51 રૂપિયાની એ ભેટ કરીને તો 3 જ પેંડા આવ્યા. મારે એમ તો છે ને 501 નો પ્રસાદ લેવો હતો, પણ રેખાબેન બાયુ એટલી ધક્કા મૂકી મારતી હતી ને પાકીટમાંથી 50 ની નોટ જ નીકળી, 500 ની નોટ જ મને નહોતી દેખાતી. હવે રેખાબેન આમ જો બીજી વાર જાઉં ને તો તમારા માટે પાકું હું લેતા આવીશ. ના 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 રસોઈ ના કરતા, આ તો હું તમને ખાલી પ્રસાદી આપવા જ આવી છું. મેં કીધું લાયા ઘરની સાફ સફાઈ કરું છું ને તો પેલા મેં કીધું પ્રસાદી આપી આવું રેખાબેન. મેં કીધું હાવ ભૂલાઈ જાય ને તો હાવ રહી જાય. સારું હાલો તમે બહુ તાણ કરો છો ને તો ખીચડીનું કુકર મૂકી દેજો. અને આમ જો બહુ મહેનત ન કરતા સાદી ખીચડી કરી નાખજો અને બાજુમાં છે ને થોડુંક અમથું કાંદા બટેકાનું રસાવાળું શાક કરી નાખજો. તો હું છે થોડુંક ગળે ઉતરે ને હે એટલે ઈ તો રેખાબેન અમે આ જાત્રા કરીને આવ્યા છે ને એટલે હું તમને કરવા દઉં છું. નકર હું તમને કરવા ન દઉં હો. નકર અમે તો નક્કી જ કર્યું હતું આ ચકુડી ને પપ્પા કે આજે આપણે ખમણ મંગાવીને ખાઈ લેવું. તમે રેખાબેન પાછો બહુ તાણ કરો મને.